નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરેન્દ્રનગરમાં ખેડૂત મહારેલી, પાક નુકસાન વળતર અને DLR કચેરીની સમસ્યાઓ અંગે 21 એપ્રિલે રેલીનું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન અને DLR કચેરીની કામગીરીના મુદ્દે ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી 21 એપ્રિલ 2025ના રોજ આંબેડકર ચોક રાજ હોટલ પાસેથી નીકળશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિથી ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે, પરંતુ ભાજપ સરકાર દ્વારા મોટાભાગના ગામોમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. DLR કચેરીમાં પણ ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરની માપણી, નકશા મેળવવા અને હદ નિશાન નક્કી કરવા માટે ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. કચેરીના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી. મુખ્ય અધિકારી પણ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ 2-3 કલાક માટે જ હાજર રહે છે. રેલી દરમિયાન કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. જિલ્લાના તમામ ગામડાઓમાંથી જે ખેડૂતોને પાક નુકસાની, વળતર કે માપણી અંગેની સમસ્યાઓ હોય તેમને રેલીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકીએ જણાવ્યું હતું કે જો સંઘર્ષ નહીં કરીએ તો સરકાર પાસેથી ન્યાય મેળવી શકાશે નહીં. તેમણે તમામ ખેડૂતોને રેલીમાં જોડાવા આગ્રહભરી વિનંતી કરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.